વાત છે હિન્દુસ્તાનના આદર્શ બ્રાહ્મણ રામશાસ્ત્રીની। ઘરમાં જરૂર કરતાં વિશેષ કંઈ રાખે નહીં, વધારાનું હોય તે દાન કરી દે। પેશવાએ એમને જાગીર આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રામશાસ્ત્રીએ તેનો કદાપી સ્વીકાર ન કર્યો। તેઓ કહેતા, મારા જીવનની જરૂરિયાત પ્રમાણે મને મળી રહે છે, પછી જાગીરની શી જરૂર? આવા રામશાસ્ત્રીનો છોકરો ગોપાળ ભણ્યો ગણ્યો નહોતો। પેશવાએ એમના દીકરાને 3207 રૂપિયાની આવકવાળી જાગીર આપવા માંડી। તે વખતે પણ રામશાસ્ત્રીએ જણાવ્યું, મારો દીકરો ભણ્યો નથી, એને આવું મોટું ઇનામ શોભે નહીં। એ મજૂરી કરીને નિર્વાહ કરે એ જ બરાબર છે। મારે ખાતર તમે મારા આ અભણ દીકરાને આવી મોટી જાગીર આપો છો। ખરેખર તો આ પ્રજાના પૈસાનો દુરુપયોગ છે, અને હું એમ કરવા દઉં તો મારો પરલોક બગડે। આમ રામશાસ્ત્રીએ તેમના જીવતા તો જાગીર ના જ લીધી, તેમના મૃત્યુ પછી પેશવાએ આ વિદ્વાનની કદર કરવા માટે તેમના દીકરાને જાગીર